આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બથી ધમકી ભર્યો મેલ મળ્યો હતો। મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। લખ્યું, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને વાલીઓમાં પણ દોડધામ મચી છે। સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તાત્કાલિક ફાયર અને પોલીસે ટીમ પહોંચી સ્કૂલો પર તપાસ હાથ ધરી હતી। હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ તેમજ વડોદરામાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ત્યારે કહી શકાય કે ત્યારે વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસ તંત્ર દ્વારા જે હાલમાં જે તપાસ પૂર્ણ કરાઈ છે ત્યારે કહી શકાય કે જે રીતે અગાઉ પણ આ પ્રકારે બોમ્બની ધમકી મળી હતી તેને લઈને વહીવટીતંત્ર છે તેમજ પોલીસ તંત્ર તેમજ જે બોમ્બ સ્ક્વોડની ટીમો કાર્યરત થઈ હતી। ત્યારે કહી શકાય કે જે હાલમાં કહી શકાય કે જે બોર્ડની પરીક્ષાનો પણ સમયગાળો નજીક છે ત્યારે આ પ્રકારની ધમકીને લઈને કહી શકાય ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ તંત્ર જે વાલી પણ એક ફફડાટ ફેલાતો હોય છે। ત્યારે હાલમાં કહી શકાય કે જે બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ જે અમદાવાદની અલગ અલગ 5 થી 6 શાળાઓમાં તપાસ પૂર્ણ કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા છે, પોલીસ તંત્ર દ્વારા છે। ત્યારે ખાસ કરીને અમદાવાદ ડીઓએ પણ જે પ્રકારની સૂચના આપી છે કે આ પ્રકારની ધમકીને પગલે શાળાઓએ વિદ્યાર્થીઓને તેમને ઘરે શાંતિપૂર્ણ રીતે મોકલી દેવા જોઈએ। તેમજ કહી શકાય કે હાલમાં જે તપાસ જે અમુક સ્કૂલોમાં હાલમાં ચાલી રહી છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે કે આ પ્રકારની ધમકીઓના કારણે ક્યાંક ને ક્યાંક જે ડરનો માહોલ ફેલાતો હોય છે પણ અંતે કહી શકાય કે આ પ્રકારનું કોઈ સંદિગ્ધ જે પદાર્થ છે તે મળી આવતો નથી। ત્યારે હાલમાં પણ જે પ્રમાણે જે વડોદરાની સ્કૂલોમાં પણ તપાસ હાથ ધરાઈ છે, અમદાવાદની સ્કૂલોમાં પણ તપાસ હાથ ધરાઈ છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।